ગુડ મોર્નિંગ. અત્યારે આ મહેમાન આવ્યા હતા તો હવે જાય છે જોઈ શકો. હવે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વિમલ હજી સૂતો છે. વિમલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ફ્રૂટનો ચાલુ છે. ગુડ મોર્નિંગ. હાય. અડધા મહેમાન વયા ગયા કા? અડધા મહેમાન તો રિક્ષામાં આવી ગયા. તારે નથી જવાનું તારા મહેમાન ઘરે? હવે 3 તારીખે જઈશું સ્કૂલે. તો મામા ના ઘરે. ઓકે. 3 તો આજ છે. 3 તારીખ હમ. તમે મોરે. જો રાજકોટ વાળા મહેમાન જાતા લાગે હવે. હાલો એટલે નથી રોકાવું લાપવા જેમ લગી. હવે રોકાઈ ગયા. હવે રોકાવાનું તો હતું પણ હા હું લીલા મરચા લીધા. લીલા મરચા નથી ભાઈ. લીધું હોય ઈ છે બોલા મેં ડાઉન બાય લઈ. તો મિત્રો આજે લાભ પાંચમ છે અને લાભ પાંચમનું મુહૂર્ત કરવા જવાનું છે અમારે. તો એના માટે આ પૂજા પાઠ ચાલે છે. તો આજે સારો એવી આવક થાય લાભ પાંચમના દિવસે. આપણે દિવાળીને એ બધું તો વયું ગયું. હવે આજે મુહૂર્ત કરવાનું છે. રજા પૂરી થઈ ગઈ છે. તો હાલો મિત્રો આજે લાભ પાંચમ છે અને લાભ પાંચમમાં પપ્પાને ધંધો કરીને આવ્યા ને ગુલાબજાંબુ બનાવવાનો પ્રોગ્રામ કર્યો હોય અને મારા મમ્મી ગુલાબજાંબુ બનાવે છે. મમ્મી ગુલાબજાંબુ બનાવો. હા ગુલાબજાંબુ આમ બનાવવાનો. આ લોટ લેવાનો, પછી આમાં દૂધ નાખવાનું, દૂધ નાખીને આમ મસળી નાખવાનો, પછી એને જાંબુ બનાવી નાખવાના અને તરી નાખવાનું. તરે ત્યારે રેસીપી બતાવશું. લોટ તો આપણેથી સારો બને નહીં એટલે આપણે ત્યાં લોટ લેવો પડે હે. આ પૈડે જો માવો લીધો એ ખાલી પછી બનાવવાનો. અને મિત્રો આજે મને છે ને એલચી ટોચવાનું કામ આપ્યું છે. આપણે એવું કામ કરી નાખીએ. હાલો મિત્રો, તો ભીમાલે એલચી ટોચવાનું કામ કર્યું છે. આજે બધાએ ધંધાનો આજ લાભ પાંચમ છે તો બધા પોતપોતાનો ધંધો કરતા હોય એનું આજ મુહૂર્ત કરે. તો આજે અમે લાભ પાંચમના દિવસે ધંધો કરવા ગયા હતા અને ધંધો સારો એવો થયો. તો આજે ગુલાબજાંબુનો પ્રોગ્રામ રાખ્યો છે. તૈયાર પેકિંગનો માવો લીધો છે. જો અહીંયા તૈયાર પેકિંગનો માવો બને છે. તો હવે એ દૂધ નાખીને મિક્સ કર્યું છે. પછી તરવાનું અને પછી ચાયણીમાં બોરી દેશું. જો મોટા મમ્મી બીમાર થોડાક થઈ જાય છે. નિશા આવી ગઈ છે બનાવવા. બીમાર હોવા બેઠો. હું દુકાન નાખી દો. ઠીક કરવું એલા ઘી વાળા હાથ બગાડમાં. બીમાર નિશા હાલો જય દ્વારકાધીશ મિત્રો. બિમલ આ જય દ્વારકાધીશ નહીં જય નિશા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ. આજે લાભ પાંચમ છે તો મોટા મમ્મી મુહૂર્ત કરવા ગયા હતા, કરીને આવ્યા. તો મને તો એમ કે હે ને મોટા મમ્મી મંચુરિયા બનાવતા હોય. અહીંયા આવીને જોયું તો ગુલાબજાંબુ બનતા હતા. મોટા મમ્મી લાગી ગયા છે ગુલાબજાંબુ બનાવવા. તો બિમલ હેલ્પ કરાવે છે, નિશા હેલ્પ કરાવે છે. મને ના પાડે છે ને તોય હું હેલ્પ કરાવું. તો મળીએ થોડીક વાર પછી. ગુલાબજાંબુ તૈયાર થઈ જાય ત્યાં સુધી ટાટા બાય બાય. તો હેલો મિત્રો, ગુલાબજાંબુ તૈયાર ખાવા આવી ગયા છે. રસોડામાં બને છે. આપણે જોવા જાય કે બન્યા કે નહીં.
નિશા ક્યાં પૈસો ગુલાબ જાંબુનું કામ જો આ નિશામાં તૈયાર કરે છે. આ બની ગયા. હજી આમાં કંઈ કરવાનું કે કમ્પ્લીટ ચાસણી નાખવાનું? હજી આમાં ચાસણી નાખવાની છે એટલે કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી આને એમાં નાખવાના હે આને એમાં ચાસણીમાં નાખવાના આને આમાં ચાસણીમાં નાખવાના જો આવી રીતના તૈયાર થયા છે. તો મળીએ થોડીક જ વારમાં. ત્યાં સુધી બની જાય. બાય બાય, ટાટા. તો હેલો મિત્રો, ચાસણી નાખવામાં આવી રહી છે. મોટા પપ્પા નાખે, બસ ચાસણી નાખે એટલી જ વાર. કેટલી વાર લાગશે મોટા પપ્પા આ ચાસણી નાખવાની? ક્યારે ગુલાબજાંબુ રેડી થાય? ઓછામાં ઓછી 1 કલાક થાય. ઓછામાં ઓછી હજુ તો 1 કલાકની વાર 1 કલાક પછી નીકળે મિત્રો. બાકી જે આપણે તો હજી મોટા પપ્પા એમ કહે કે 1 કલાકની વાર છે. તો તમારા ઘરમાં કોના ઘરમાં આવા ઘરે ગુલાબજાંબુ બન્યા બધાય કમેન્ટમાં કહેજો. ફટાફટ લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કોના ઘરે ગુલાબજાંબુ બન્યા છે, કેટલી વાર કહેજો. અને તમારું નામ લખી લેજો. આ મોટા મમ્મી બનાવે હજી. તો મળીએ થોડીક વારમાં. બાય બાય. તો મિત્રો અત્યારે ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. મોટા ભાઈ કીધું હતું કે ખાલી 1 જ કલાકમાં બની જાય. તો મોટા મમ્મી અત્યારે ખોલે છે. જોઈએ આપણે. ઓહો, સુગંધ તો બાબા જોરદાર નહીં આવ્યો. જેને ખાવું હોય જલ્દી મોરબી આવતા રહ્યો ખાવ. આ દર્શનને ચખાડી પેલા ખાય હે અભુ, દર્શન ખાય હે. અભુ કેવા લાગ્યા? હવે અભુને પાછું ખાવું. અભુને બાપા જોરદારની મજા આવી હો. તો અભુ કેવા લાગ્યા? તો બિમલ કેક મને તો હવે પૂછ્યું જ નહીં એને એ ભાઈને ખાવા હે. હવે જો મોટા પપ્પા ખાઈએ. જો લ્યો મિત્રો, ચાખી લ્યો. પાછા કોમેન્ટમાં કહેજો કેવા બન્યા હે, ભૂલતા નહીં. તો હવે બાકી તો કાંઈ નહીં, ગુલાબજાંબુ બન્યા. હવે થોડીક વાર પછી આ બધાનો વારો આવી જાય. મિત્રો આજે વ્લોગ છે ને મેં બનાવ્યો, તો કમેન્ટમાં કહેજો કેવો બન્યો હોય. બાકી ભૂલતા નહીં.